સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, દરેક એકાદશી હોય, શ્રી હરિનવમી હોય કે કોઈ પણ વ્રત ઉપવાસ હોય, તો એની અંદર એ દિવસોમાં ઘરના પરિવારના તમામ લોકો વ્રત ઉપવાસ કરી શકતા નથી અને એના માટે અલગ અલગ વસ્તુઓ બનાવવી પડતી હોય છે. અને નો ડાઉટ આપણે અનાજ તો નથી જ બનાવતા, અનાજમાંથી બનતી વસ્તુઓ તો નથી જ બનાવતા, પણ ફલાહારની અંદર અનેક ઓપ્શન હોવા જોઈએ જેથી લોકો બોર ન થઈ જાય અને દરેક એકાદશી અથવા તો દરેક વખતે અલગ અલગ આપણને ભોજન કે પ્રસાદ મળી જાય. તો અનેક ફરાળી આઇટમો અને અનેક ફરાળી વાનગીઓમાં મારી એક ફેવરિટ વાનગી એ આ ફરાળી મોરિયાનો શીરો છે કે જે બનાવવો પણ ખૂબ જ સરળ છે, સાથે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. અને ખરેખર જે આપણે સૂજીનો શીરો જમતા હોય ને એવો જ આનો ટેસ્ટ આવતો હોય છે. તો આજે અમે સંતો અમારા રસોડાની અંદર ઠાકોરજીના થાળમાં યુઝ્યુઅલી વારે જ્યાં બનાવતા હોઈએ છીએ આ ફરાળી મોરિયાનો શીરો એ આજે આપણે બનાવવાના છીએ. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. ખરેખર કહું છું કે આ ફરાળી વસ્તુઓની અંદર આ એક બેસ્ટ ઓપ્શન કહી શકાય. તમે જરૂર બનાવી શકો અને બધાને ખૂબ જ ભાવશે અને ફાવશે. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. જોઈ લઈએ છીએ ફરાળી મોરિયાનો શીરો. રાધે રાધે. ફરાળી મોરિયાનો શીરો બનાવવા માટે બહુ ઓછી વસ્તુઓની જરૂર પડવાની છે. જો એને એક્ઝેક્ટ માપ સાથે આપણે જોઈએ છીએ તો મોરિયો લીધો છે 1 કપ જેટલો મોરિયો લઈએ છીએ એના કરતાં અડધી આપણે સાકર લેવાની છે. આ યુઝ્યુઅલ માપ છે, બધાને ઘરની અંદર ફાવે અને ભાવે એ પ્રકારનું માપ છે. બહુ વધારે ગળો કરીએ તો કદાચ કોઈને ન ભાવે, પણ જો અડધી સાકર લેશું જેટલો મોરિયો હોય એના કરતાં અડધી સાકર તો પરફેક્ટ આ માપ આવતું હોય છે. એ ઉપરાંત જોઈએ તો કાળા મરી છે, એકદમ ઓપ્શનલ છે, પણ નાખો તો બહુ સારા લાગશે. કાજુ બદામ, ઇલાયચી એ પણ આપણા સ્વાદ અનુસાર અને આપણી વ્યવસ્થા અનુસાર નાખી શકીએ. કેસર પણ એકદમ ઓપ્શનલ છે, પણ હોય તો સરસ લાગે છે. કોપરાનું છીણ છે પણ એકદમ ઓપ્શનલ છે, ન હોય તો પણ ચાલે છે, પણ નાખીએ તો એનો સ્વાદ ટેસ્ટ બહુ સારો આવે છે. એ ઉપરાંત આજે જે આપણે ઉપયોગ કરવાના છીએ છે આપણું ગીર ગાયનું શુદ્ધ ઘી. તો ઘી સિવાય મોરિયાનો શીરો સારો નહીં બનતો, તો ઘીમાં જ અવશ્ય બનાવજો. અને સાથે સાથે ઘણા લોકો પાણી નાખતા હોય છે, પણ હું એવું માનું છું કે પાણીની સાથે દૂધ પણ જોશે. તો જેટલો આપણે મોરિયો લીધો છે એના કરતાં ડબલ આપણે દૂધ લેવાનું છે. 1 કપ મોરિયો હોય તો 2 કપ દૂધ લેવાનું, અને જેટલો મોરિયો છે એટલું 1 કપ આપણે પાણી પણ નાખી શકીએ છીએ. બસ, તો આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આજે સુંદર, સ્વાદિષ્ટ અને ફરાળી વાનગીઓમાં શ્રેષ્ઠ એવો ફરાળી શીરો, મોરિયાનો શીરો આપણે બનાવી લીધો. શરૂઆત કરીએ છીએ ઘીથી. તો હું 2 ચમચી હાલ ચોખ્ખું ઘી લઈ રહ્યો છું. બદામને સેમી રોસ્ટ કરવાની છે ઘીમાં. કાજુ, કિશમિશ હોય તો એ પણ નાખી શકો છો, મારા જોડે નથી આજે. હવે નાખીએ છીએ આપણી સૂજી જેવો મોરિયો. ઘીમાં એને સાંકળવાનો છે. હવે બીજા ચૂલા ઉપર જેટલો આપણે મોરિયો લીધો છે એટલું સામે પાણી લેવાનું છે. એટલે કે 1 કપ પાણી અને જોડે 2 કપ દૂધ નાખીએ છીએ આ પાણીની અંદર અને એને ઉકાળવા માટે રાખી દઈએ. દૂધ ઉકળશે એની જોડે કેસર પોતાનો રંગ છોડશે. કેસર નાખીએ છીએ અને અડધી આપણે સાકર લેવાની છે. સ્વાદ અનુસાર સાકર નાખી દો. આ બાજુના ચૂલા ઉપર મોરિયો ધીમા તાપે પાકશે. મોરિયો થોડોક બદામી કરવાનો છે, બહુ વધારે લાલ નથી કરવાનો, દાજી ન જાય એનું ધ્યાન રાખવાનું. થોડોક કલર પકડશે એટલે આપણે તરત એને ઓફ કરી દઈશું. અને હાલ આપણે કાળા મરી નાખી શકીએ છીએ. કાળા મરીનો સ્મેલ પણ બહુ સારી આવશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે. તો હું તો યુઝ્યુઅલી ખીર હોય, દૂધપાક હોય, શીરો હોય તો એમાં હું નાખતો હોઉં છું. તમે પણ ટ્રાય કરજો, ફાવે તો નાખવાનું, નહીં તો સ્કીપ કરવાનું, કોઈ ફરજિયાત નથી. ભક્તો, બંને કામ એક સાથે થઈ રહ્યું છે. આ બાજુ ધીમા તાપે મોરિયો પાકી રહ્યો છે અને આ બાજુ દૂધ આપણું ઉકળી રહ્યું છે. આપણે જે 1 કપ જેટલું પાણી નાખ્યું છે ને એ પાણી આપણે બાળવાનું છે. આ બાજુ મોરિયો પાકી જશે ત્યાં સુધીમાં પાણી બળી જશે અને દૂધ રહી જશે. અંદર સાકર નાખી છે એ પણ સરસ ઉકળી જશે, એ પણ પોતાનું પાણી છોડશે, એ પણ બળી જશે. એટલે આપણા હાથમાં છે છેલ્લે ખાલી દૂધ અને મલાઈ જે છે એ રહેવાની છે, ગળ પણ રહેવાનું છે. તો આ સરળ પદ્ધતિ છે મોરિયાના શીરાની અને આવી રીતે આપણે બનાવી શકતા હોઈએ છીએ. તમે પણ અવશ્ય ટ્રાય કરજો.
જુઓ મોરિયો ધીમા તાપે પાકી રહ્યો છે. થોડોક સમય આને પાકવા માટે આપવાનો. બહુ ફાસ્ટ ગેસ રાખીશું ને તો મોરિયો તરત લાલ થઈ જાય છે અને હળવું ધાન છે ને તરત બળી જાય છે. રાઈટ. ઉકળતા દૂધમાં ઇલાયચી નાખી શકીએ. ભક્તો તમે જોઈ શકો છો ત્યારે મોરિયાનો કલર છે બદલવા લાગ્યો છે. થોડુંક લાલ આપણે કરવાનો હતો અને બસ હવે બદામી કલર થોડો થઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ જુઓ તો હજી પણ ધીમી જ છે અને હાલ ધીમી જ રાખવાની છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે નાળિયેરનું બુરાદું જો હોય તો નાખી શકાય. છેલ્લે એટલા માટે નાખ્યું છે કારણ કે નાળિયેરનું બુરાદું છે ને એ પાકતા વાર નથી લાગતી, એકદમ સોફ્ટ હોય છે. તો આની એટલી ગરમીથી એ સરસ પોતાનો સ્વાદ છોડશે અને પાકી જશે. અને હવે આપણે આ સ્ટેજ ઉપર આપણું જે ઉકળી ગયેલું દૂધ છે હવે ધીમે ધીમે નાખવાનું છે. દાજીએ નહીં એનું ધ્યાન રાખવાનું છે. દૂધ નાખતી વખતે બહુ ધ્યાન રાખવાનું કારણ કે બહુ વધારે ગરમ હોય છે. ભક્તો નાખતાની સાથે જ જોઈએ છે તો દૂધ નાખ્યું એટલે તરત જ મોરિયો દૂધને પીવા માંડ્યો છે અને હમણાં જ ઘાટો થઈ જશે. તો આપણે જે તમામ દૂધ છે ને નાખી દઈએ છીએ અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. એક્ઝેક્ટ માપ સાથે આપણે ચાલીએ તો શીરો પરફેક્ટ બનતો હોય છે. બે મિનિટ માટે ઢાંકી દઈએ તો મોરિયો છે ફટાફટ પાકી જશે. 2 મિનિટ પછી જોઈએ છીએ તો સરસ દૂધ બધું પી લીધું છે. જુઓ કેટલો પરફેક્ટ મોરિયો ફૂલી ગયો છે. હજી આને 1-2 મિનિટ આપણે ધીમા તાપે આપવાનું છે, ઉતાવળ નથી કરવાની. એકવાર નીચેથી ઉખાડી લઈએ. લુક એટ ધીસ. મોરિયો જરા પણ કાચો નહીં રહે. જરા પણ ડરશો નહીં, ચિંતા કરશો નહીં. એવો ડર લાગે કે હજી મોરિયાને પકાવીશું ને ઉપરથી પછી નીચે ચોંટી જશે તો બીક એવી લાગતી હોય તો થોડુંક દૂધ નાખવાનું, બાકી જરૂર નથી. જો તમને શાંતિ થાય ને એના માટે થોડુંક દૂધ હું નાખું છું. હવે ફરીવાર પાછી 1 મિનિટ માટે ઢાંકી રાખીએ તો શીરો છે પરફેક્ટ પાકી જશે. ફાઇનલી આપણે જોઈએ છીએ આપણો શીરો પરફેક્ટ કૂક થઈ ગયો છે. મોરિયો કાચો નથી દેખાતો અને સરસ પાકી ગયો છે. બસ હવે ભગવાનને થાળ ધરાવી દઈએ. તમને પણ મારી છેલ્લી શરત પ્રમાણે જ્યારે પણ જે પણ ઘરમાં કંઈ પણ બનાવો તો ભગવાનને અવશ્ય ભોગ ધરાવવાનો, પછી જમવામાં ઉપયોગ કરવાનો. જુઓ કેટલો ખીલો ખીલો અને એકદમ સુંદર એવો શીરો દેખાય છે. હવે કાજુ બદામ જે આપણા છે રોસ્ટ કરેલા ઘીમાં એને આપણે છાંટી દઈએ. કિશમિશ હોય તો એ પણ નાખી શકાય છે. ચાલો મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.